जिला कलेक्टर कार्यालय पर महिलाओं का प्रदर्शन। आंगनवाड़ी महिलाओं, आशा कार्यकर्ताओं और मिड डे मील कार्यकर्ताओं का विरोध प्रदर्शन। 100 से अधिक महिलाओं ने विरोध प्रदर्शन किया। महिलाओं ने लंबित मुद्दों को लेकर कलेक्टर को एक प्रार्थना पत्र सौंपा। सूरत शहर और तालुका के विभिन्न क्षेत्रों से आशा कार्यकर्ता विरोध प्रदर्शन में शामिल हुए। आगे की जानकारी के लिए देखते रहिए स्टार न्यूज नेटवर्क। जय हिंद। રેખાબેન પટેલ। આજે ક્યાં આવેલા છો? અમે આજે મામલતદાર કચેરી આવેલા છીએ। જી, આજે આપણે શું આવેદન લઈને આવેલા છો? શું અમે અમારા બજેટ માટે આયોજન લઈને આવ્યા છે, કારણ કે અમારું બજેટ ફાળવ્યું જ નથી। તો આ બાબતે કલેક્ટરને શું રજૂઆત છે? અમારું બજેટ, અમારા એમડીએમ નું બજેટ બહાર પડે એટલી અમે સૂચના લઈને આવ્યા છીએ। જી, આજે કેટલી બહેનો આમાં આજે જોડાય? અમારે 6 તાલુકાની બહેનો આવેલી છે અહીંયા। અમારે કેટલી બહેનો છે? આશરે 60 જેટલી બહેનો છે। આપણી માંગ પૂરી ના થશે તો આગળ શું? અમે આને કરતા મોટું આંદોલન કરીશું અમારા એમડીએમ માટે। હું કામરેજ તાલુકામાંથી આવું છું। હું મજાર બોર્ડર સંચાલક છું। મારું નામ ગીતાબેન વિજયભાઈ છે। જી, આજે સુરતમાં ક્યાં આવેલા છો અને શું માંગણી છે? અમે કલેક્ટર ઓફિસમાં સાહેબને આવેદન પત્રક આપવામાં આવેલા છે અને અમારો જે એનજીઓ નો જે આ જવાનું છે એને માટે આવ્યા છે કે એનજીઓ રદ કરો, કારણ કે અમારા કામરેજ તાલુકામાંથી વલસાડ તાલુકામાં 9 તાલુકામાંથી અમારે લગભગ 21 કેન્દ્રો અમારા હાલમાં એસએમસી માં ગયા છે અને એ હમણાં હાલમાં બંધ છે। હમણાં એ બહેનોની એવી પરિસ્થિતિ છે કે એ લોકો ઘરકામ કરી રહ્યા છે। હવે આ પણ જવાનું છે તો એના માટે માંગણી લઈને આવ્યા છે કે એનજીઓ રદ કરવાનું છે ને હમણાં સરકાર જે અમને પગાર ધોરણ આપે છે એ પગાર ધોરણમાં અમારે ઓછું પડે છે। અમને મોટી કામગીરી અમારી આમાં આવે છે। આપનું નામ અને આજે શું આવેદન લઈને? મારું નામ અનિલ કુમાર નિષાદ છે। ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશમાં મારી પ્રદેશ ઉપાધ્યક્ષ મારી જવાબદારી છે। હાલમાં જ કેન્દ્ર સરકારનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ ગયું અને ત્યારબાદ અમારી ભારતીય મજદૂર સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણી ગઈ। આપણે બધા જાણીએ છીએ કે બજેટની અંદર સ્કીમ વર્કર, ખાસ કરીને આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો કે મિડ ડે મીલના કામદાર ભાઈઓ બહેનોના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જેને કારણે અમારી છેલ્લી ભારતીય મજદૂર સંઘની કેન્દ્ર જે કાર્યકારિણી બેઠક ગઈ એમાં નક્કી કરવામાં આવ્યું કે આખા ભારતની અંદર આજે 18 માર્ચના રોજ દરેક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપવામાં આવે। એના માટે અમે ભેગા થઈને આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારી મુખ્ય માંગણી એવી છે કે આંગણવાડી બહેનો ગુજરાતની અંદર ખાસ કરીને વાત કરું તો હાઈકોર્ટનો ચુકાદો આવ્યો કે આ બહેનોને સરકારી કર્મચારી મુજબ પગાર વધારો આપવામાં આવે, પણ સરકાર હજી એના બાબતે કઈ આળસ કાઢી રહી નથી। તેના માટે અમારી માંગણી છે કે જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી આંગણવાડી બહેનોને મિનિમમ વેજ આપવામાં આવે, 18,000 કે 21,000 પગાર આપવામાં આવે। આશા વર્કર બહેનોને આજની 4મી મોંઘવારીઓ ફક્ત 2 થી 4 હજાર પગાર આપવામાં આવે છે, તો 2 થી 4 હજાર પગારમાં આજની મોંઘવારીમાં શું થાય? તો આશા વર્કર બહેનોને પણ 18,000 થી 21,000 પગાર આપવામાં આવે। મિડ ડે મીલના વર્કરોને પણ 400 થી 45 પગાર આપવામાં આવે છે। તો આવી મોંઘવારીમાં મિડ ડે મીલના કામદારોને પણ ભરણપોષણ કેવી રીતે થાય? તો આવા મિડ ડે મીલના કામદારોને પણ 18,000 થી 21,000 પગાર આપવામાં આવે, એ મારી મુખ્ય માંગણી હતી। કેટલી બહેનો આજે આ વિરોધ પ્રદર્શનમાં જોડાય છે અને ક્યાંથી આવેલી? આજે આખા સુરત જિલ્લાના દરેક તાલુકામાંથી અમારી આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને મિડ ડે મીલના કામદારો ભેગા થયા છે। આજે કમસે કમ 800 થી 1000 બહેનો તમને દેખાઈ રહ્યા છે। 800 થી 1000 કામદાર અમારા ભાઈઓ બહેનો પોતાના પગાર વધારા વિરોધ બાબતે વિરોધ પ્રદર્શન કરવા માટે ઉપસ્થિત થયા છે।